રક્ષાબંધન સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે, તેમાંથી આજે હું તમને કહીશ। નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા। વાત છે રાજા બલિના સમયની। બલિ રાજાના દાન પુણ્યથી વિષ્ણુ ભગવાને ખુશ થઈને તેમને વરદાન માગવા કહ્યું, ત્યારે બલિ રાજાએ વરદાનમાં વિષ્ણુ ભગવાનને પોતાની સાથે પાતાળ લોકમાં લઈ જઈને રહેવાનું કહ્યું, પરંતુ આ વાતથી લક્ષ્મીજી નાખુશ હતા, તેથી તેમણે સાધારણ સ્ત્રીનું રૂપ લઈને બલિ રાજા પાસે જઈને રડવાનું ચાલુ કરી દીધું। બલિ રાજાએ કારણ પૂછતા તેમને જણાવ્યું કે તેમને કોઈ ભાઈ નથી। ત્યારબાદ બલિ રાજાએ તેમને શાંત પાડ્યા અને તેમનો પોતાના બહેન તરીકે સ્વીકાર કર્યો અને લક્ષ્મીજીએ તેમને રાખડી બાંધી। પછી બલિ રાજાએ તેમને ઉપહાર માંગવાનું કહ્યું અને લક્ષ્મીજીએ ઉપહારમાં પતિ ભગવાન વિષ્ણુને માંગી લીધા અને બલિ રાજાને તેમનું વચન પૂર્ણ કરવું પડ્યું। એ સમય હતો શ્રાવણી પૂર્ણિમાનો। ત્યારથી લઈને આજ સુધી આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવતા આવીએ છીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર।